વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 11 પાંચ જુદી જુદી વસ્તુઓના ભાવ અને ભાર અંગેની નીચેની માહિતી પરથી વર્ષ 2011ના આધારે 2016નો સૂચકાંક ભારિત સરેરાશની રીતે ગણો. તો વિદ્યાર્થી મિત્રો, આમાં સૂચકાંક ગણવા માટે ભારિત સરેરાશની રીતનો ઉપયોગ કરવાનું સ્પષ્ટપણે કીધું છે. અને ન કીધું હોય તો પણ આગલા વિડીયોમાં વાત થઈ હતી કે જ્યારે એક્ઝામ્પલમાં ભારનું ખાનું એટલે કે ડબલ્યુનું ખાનું આપ્યું હોય ત્યારે તમારે કમ્પલસરી એક્ઝામ્પલ ભારિત સરેરાશની રીતે જ ગણવો પડે. ક્યારે? જ્યારે ભારનું ખાનું આપ્યું હોય, ભારની રકમ આપી હોય ત્યારે. તો અહીંયા ભારિત સરેરાશનું સૂત્ર તમે યાદ કરો. હવે આગળ એની ગણતરી આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 11 એની રકમ આપણે લખી દઈએ. તો બધી વસ્તુઓ આપણને 5 આપેલી છે. આમાં ઉદાહરણ નંબર 11માં ભારિત સરેરાશની રીતે સૂચકાંક ગણવાનો છે. તો સૌથી પહેલા આપણે ભારિત સરેરાશની રીતનું સૂત્ર યાદ કરો. તો જો ભારિત સરેરાશની રીતે દાખલો ગણવો હોય તો ભારિત સરેરાશની રીતે સૂચકાંકનું સૂત્ર આ રીતે થશે. ભારિત સરેરાશની રીતે સૂચકાંક બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W. આગળના વિડીયોમાં આપણે સમજાવ્યું હતું કે તમે ગમે ત્યારે સૂચકાંકની ગણતરી ભારિત સરેરાશની રીતે કરવાની હોય ત્યારે એનું સૂત્ર થાય સિગ્મા IW અપોન સિગ્મા W. જ્યારે ભારિત સરેરાશની ગણતરી કરવાની હોય ત્યારે ભારિત સરેરાશમાં વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે જો દાખલામાં W માટે વાત થઈ હતી આપણે કે W કોને ગણવાનું, તો ભાર છે એને W ગણવાનું છે. અને ભાર માટે બીજા નામ પણ હતા, પ્રમાણ, મહત્વ, બધું. તો અહીંયા ભારની જે રકમ આપી છે એને W ગણવાનું છે. હવે I આપેલો નથી તો I મેળવવાનું સૂત્ર આગળ આપણે શરૂઆતમાં સમજાવ્યું હતું કે I મેળવવાનું સૂત્ર થાય P1 અપોન P0 ગુણ્યા 100. આધાર વર્ષનો ભાવ ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. તો બે વર્ષ વિદ્યાર્થી મિત્રો 2 વર્ષ જ્યારે આપેલા હોય ત્યારે જે નાનું વર્ષ હોય એ આધાર વર્ષ કહેવાય. તો આ બંને ભાવના ખાના છે, 2011નો ભાવ અને 2016નો ભાવ. તો રકમમાં આપણે જોયું કે 2011 ને આધાર વર્ષ લીધેલું છે. તો આધાર વર્ષનો ભાવ એટલે પ્રાઇસ, આધાર વર્ષનો ભાવ એટલે P0 અને 2016નો ભાવ એટલે ચાલુ વર્ષ કહેવાય, એનો ભાવ એટલે P1 કહેવાય. તો આ P0 ની રકમ છે, આ P1 ની રકમ છે. 2 વર્ષમાં જે ભૂતકાળનું દૂરનું વર્ષ હોય એને આધાર વર્ષ ગણવાનો, નજીકનું વર્ષ હોય એને ચાલુ વર્ષ ગણવાનો. આધાર વર્ષ માટે 0 લાગે, P0, ભાવ એટલે P, તો P0, ચાલુ વર્ષના ભાવ માટે P1. હવે તમારે ભારિત સરેરાશથી દાખલો ગણવો હોય તો તમારી પાસે I અને W બંને હોવા જોઈએ. તો આપણી પાસે W નું ખાનું છે, I નું ખાનું નથી. તો તમારે આ રીતે I મેળવવાનું સૂત્ર ઉપયોગ કરવો પડે, P1 છેદમાં P0 ગુણ્યા 100. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, ભારિત સરેરાશથી દાખલો ગણતા હોઈએ I નું ખાનું આપેલું ન હોય તો આ રીતે I નું ખાનું બનાવવાનું. જો I એટલે કે સૂચકાંકનું ખાનું આપી દીધું હોય તો આ ગણતરી બતાવવાની જરૂર નથી. પણ આમાં I એટલે કે સૂચકાંક આપેલો નથી એટલે આપણે આ પ્રમાણે એની ગણતરી કરવી પડશે. તો વસ્તુ A માટે ગણતરી કરવી છે તો એ વસ્તુ માટે P1 કોને કહેવાય? 200 ને. P1 એટલે 200 અને P0 એટલે 160. આ P1 આ P0 ગુણ્યા 100 તો આપણને એનો જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો 125.
પછી વસ્તુ બી માટે ફરીથી P1 upon P0, તો P1 ની કિંમત 600 છેદમાં P0 ની કિંમત 400 ગુણ્યા 100. આની ગણતરી કરો તો આનો જવાબ મળશે કેટલો? 150. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો ફરીથી P1 upon P0, આ P1 આ P0, P1 ની કિંમત ભાગ્યા P0 ની કિંમત ગુણ્યા 100, P1 છેદમાં P0 ગુણ્યા 100. આની ગણતરી કરીએ તો આનો જવાબ મળશે 140. પછી એ રીતે ફરીથી P1 એટલે 18, P0 એટલે 10 ગુણ્યા 100, P1 છેદમાં P0 ગુણ્યા 100. આનો જવાબ મળશે આપણને 180. પછી એ રીતે P1 ની કિંમત 3, P0 ની કિંમત 2 ગુણ્યા 100. આની ગણતરી કરશું તો આપણને જવાબ મળશે 150. અને ત્યાર પછી આપણે કોની જરૂર પડવાની છે? IW. તો છેલ્લું ખાનું તમારે I ગુણ્યા W કરવાનું છે. એટલે I અને W ની કિંમતનો ગુણાકાર કરશું આપણે. W નું ખાનું અહીંયા છે અને I નું ખાનું અહીંયા છે, મતલબ કે 125 અને 40 નો ગુણાકાર કરીએ એટલે જવાબ મળશે 5000. પછી અહીંયા W એટલે 25 અને I એટલે 150. 150 અને 25 નો ગુણાકાર કરીએ તો જવાબ મળશે એનો 3750. પછી I ની કિંમત 140 અને W ની કિંમત 5. આનો ગુણાકાર થશે 700. I એટલે 180 અને ગુણ્યા W 20, એનો ગુણાકાર કરશું તો કેટલા થશે? 3600. એ જ રીતે I એટલે 150 અને W એટલે 10, આ બંનેનો ગુણાકાર થશે 150. વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા સરવાળો કરીશું આપણે. તો સરવાળો માત્ર કોની જરૂર પડશે? IW અને W બે રકમના સરવાળા જોઈશે. તો W નો સરવાળો કરીએ તો આ બધાનો સરવાળો કેટલો થશે? 100. આનો અને આના સરવાળાની કોઈ જરૂર નથી. હવે IW ના ખાનાનો સરવાળો કરીએ તો 14550 સરવાળો મળશે ટોટલ. એને સિગ્મા IW કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો આ જે જવાબ મળ્યો એને આપણે સૂત્રમાં કિંમત લખીએ. ભારિત સરેરાશની રીતે સૂચકાંક મેળવવાનો હોય તો સૂચકાંકનું સૂત્ર સિગ્મા IW upon સિગ્મા W. તો સિગ્મા W છે એનો જવાબ 14550 અને સિગ્મા W છે એનો જવાબ 100. આની ગણતરી કરો તો એનો જવાબ મળશે આપણને 145.50 અથવા 145.5. પાછળ 0 લખો કે ના લખો ચાલે, પોઈન્ટ પાછળ હોય તો. હવે આપણે અહીંયા દરેકમાં અર્થઘટન લખવાનું ખાસ ધ્યાન રાખજો. અર્થઘટન લખો એટલે શું કરવાનું? આ જે સૂચકાંક મળ્યો હોય એમાંથી આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 હોય તો 100 બાદ કરવાના. તો આમાંથી 100 માઈનસ કરો એટલે જવાબ આવશે કે આધાર વર્ષની સરખામણી, આધાર વર્ષ એટલે 2011, આધાર વર્ષની સરખામણીએ વર્ષ 2016 ના ભાવમાં કેટલો વધારો થયો? તો લખવાનું અહીંયા આધાર વર્ષની સરખામણીએ વર્ષ 2016 ના ભાવમાં આમાંથી 100 બાદ કરીએ આપણે એટલે કેટલા આવશે? 45.50% નો વધારો થાય છે. હંમેશા ચાલુ વર્ષની સરખામણી કોની સાથે થશે? આધાર વર્ષ સાથે. તો આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષ એટલે કે 2016 ના ભાવમાં 45.50 કઈ રીતે મળ્યા? તો જવાબમાંથી 100 હંમેશા બાદ કરવાના.
એટલે બાદબાકી આવશે 45.50 અને પાછળ ટકા શબ્દ લખવાનો જ, ટકાનો વધારો થાય છે. વિદ્યાર્થી મિત્રો, માનો કે આવો દાખલો હોય અને તમને અહીંયા આપ્યું વસ્તુ આપી દીધી હોય A B C એવી રીતે, પછી W આપ્યું હોય એટલે કે ભાર આપેલો હોય અને સૂચકાંકનું ખાનું આપી દીધું હોય. સૂચકાંકનો મતલબ થાય I, ભારનો મતલબ થાય W. તો તમારે આવી કોઈ આ 3 ખાના લખવા જરૂર નથી. તમારી પાસે W નું ખાનું છે, I નું ખાનું છે. I અને W હોય એટલે સીધું IW જ કરવાનું. તો આ બેયનો ગુણાકાર કરો એટલે IW ની રકમ મળતી જાય. સૂચકાંકને I કહેવાય અને ભાર હોય એને W કહેવાય. આ બંનેનો ગુણાકાર કરો એટલે આપણને આ કિંમત મળે, એનો સરવાળો કરી દો. આનો સરવાળો જે મળે એ સૂત્રમાં મૂકી દો એટલે આપણને ગણતરી જવાબ મળી જશે. અને નીચે અર્થઘટન તમારે લખવું પડશે. તો આ રીતે ભારિત સરેરાશ કીધી હોય એટલે તમારી પાસે I નું ખાનું ન હોય તો આ રીતે I નું ખાનું મેળવવાનું. બીજું, 2 વર્ષ આપેલા હોય એમાં દૂરનું ભૂતકાળનું વર્ષ હોય એ આધાર વર્ષ કહેવાય એટલે એના માટે ભાવ એટલે P0. નજીકનું વર્ષ હોય ચાલુ વર્ષ કહેવાય, ચાલુ વર્ષનો ભાવ એટલે P1. અને આના આધારે તમારે I મેળવવાનું છે. I મળી જાય પછી I અને W નો ગુણાકાર કરવાનો છે અને આ જવાબ મળે એ સૂત્ર મૂકી દો અને નીચે અર્થઘટન લખવાનું છે.